staff, very good morning, respected members, hello, friends, fellow faculty members. તો કે નાનો દીવો છે સૂર્યને પૂછે છે કે તું તો આવડો બધો મોટો છે અને હું નાના પર છું તો મારી જે રોશની છે એ શું ફેર કરી શકે ત્યારે સૂરજ કહે છે કે તને નાનો દીવો તને પ્રગટાવવામાં આવે તો પણ જો અંધકાર હોય તો ત્યાં દૂર થઈ જાય છે એટલે એ જ કહેવા માંગુ કે નાના નાના આપણે કામ કરીએ નાના નાના સ્ટેપ્સ લઈએ તો મોટું કામ થતું હોય આપણે એમ થતું હોય કે અચાનક થઈ ગયું ન હોય આપણા ક્યાંક ને ક્યાંક એવી સ્ટેપ્સ હોય કે જે સમજ થઈને કોઈ મોટું કામ છે કરતા હોય પ્લસ એક બીજી વસ્તુ કહીશ મારા પોતાના લાઈફના એક્સપિરિયન્સ પરથી કે લાસ્ટ ડે છે કોઈની ડેડલાઇન નથી હોતો એની પહેલાં જ આપણું કામ પૂરું થઈ ગયું હોવું જોઈએ કે આપણે લાસ્ટ ડે દોડીએ તો કંઈક ભેગું ન થાય એટલે આપણા કામ છે એ શેડ્યુલ કરીને પહેલાં જ આપણે કરેલા હોવા જોઈએ આમ મારા એક્સપિરિયન્સ ઉપરથી શીખેલું છે પ્લસ એક બીજું એ પણ કહીશ કે જો સાચા હૃદયથી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ તો એ પ્રાર્થના છે એ ઓલવેઝ ભગવાન સાંભળે છે એક એક્ઝામ્પલ છે કે હું એની પહેલાં મારો એક્સપિરિયન્સ હતું તો પડી ને મને દુખતું હતું એમ એકદમ શરીરમાં દુખતું તો મેં મહિનો દિવસ સુધી દુખા જ રહ્યું એમ ને મેં ક્યારેય એ પ્રાર્થના મને છે કે બહુ પ્રાર્થના ન કરી એમ ભગવાનને હેરાન ન કરવા એમ તો એક દિવસ અડધી રાતે એમ થયું કે બહુ દુખે છે ને હવે તો પ્રાર્થના કરવી પડશે એમ કે મટી જાય તો સારું અડધી રાતે ઉઠીને એમ કીધું કે ભગવાન પ્લીઝ કંઈક જોવો આમાં નથી દેવું તો સવારે ખબર નહીં શું હોય દુખાવો મટી ગયો એટલે ખબર નહીં ભગવાન વાત જોતા હતા કે ક્યારે આ માગે એવું મારી એટલે ક્યારેક જરૂર પડે તો ભગવાન પાસે પણ માગી થઈ જશે